ગરુડ પુરાણ અધ્યાય 8 શ્રી વિષ્ણુ આદિનું પૂજન। શ્રી હરિ બોલ્યા, સ્નાન વિધિ કરીને સ્વચ્છ પવિત્ર થઈને ધરતી પર સ્થાપેલા મંડપ વિશે મંડળ બનાવી તે મંડળમાં ભક્તે ભગવાન શ્રી વિષ્ણુનું ભક્તિ ભાવપૂર્વક પૂજન કરવું। પંચરંગી ચૂર્ણ વડે મંડપ બનાવવામાં આવે છે, તે વજ્રનાભ નામે ઓળખાય છે। હે રુદ્ર, એ મંડળને માપસરના 16 કોઠા યુક્ત કરવું જોઈએ। દરેક કોઠાનું માપ એક સરખું હોવું જોઈએ। તે માટે ચોથાથી પાંચમા ખૂણામાં સૂત્રપાત કરવો। ખૂણાના સૂત્રથી માંડીને તેમાં જે બે તરફના ખૂણા રહ્યા હોય તેમાં વિદ્વાન પંડિતે સૂત્રપાત કરવો। તે પછી નામા પણ તે જ કરવું। વચલી રેખાના પ્રારંભમાં પ્રથમ નાભી દર્શાવાય છે। મધ્યના સર્વ સ્થાનોમાં પણ 8 નાભીઓ ગણાય છે। તેમાં પ્રથમ તથા વચલી નાભીથી પણ સૂત્રને ફેરવવું। મધ્ય નાભીઓમાં પંડિતે 1/4 ઓછું સૂત્ર ફેરવવું। હે શિવ, એ દ્વારા નાભી સૂત્રની કણિકાનું ભ્રમ કરવું। મંડળની રચના માટે વિધિ પ્રમાણે પંડિતે એ કણિકાના 2 ભાગથી કેસરા આલેખવા અને તેની આગળથી દ્વિજે હંમેશા તેના અગ્રભાગમાં દળો પાન આલેખવા। હે સૂત્રવત વાળા, એ માપ વડે નાભીના બધા ક્ષેત્રોમાં તે કમળો બનાવવા। પહેલાના સૂત્રના વિભાગ દ્વારોની કલ્પના કરવી। તેમાં તેના અડધા ભાગથી દ્વારની શોભા કરવી। કણિકાને પીળા રંગે રંગવી। કેસરાઓ રાતા પીળા રંગથી રંગવા। લીલા રંગે રંગવો। દળો પાંદડાને કાળા રંગે રંગવા। ચારે દેવા। દ્વારો શ્વેત રંગે ચૂંટણીથી રંગવા અને મંડળમાં 5 રેખાઓ દોરવી। આ રેખાઓ લાલ, પીળી, ધોળી અને લીલી બનાવવી। તે કાળી નહીં હોવી જોઈએ।